ચાર મિત્રો। એક સુંદર ઘનઘોર જંગલમાં ચાર મિત્રો રહેતા હતા। એક હરણ, એક કાચબો, એક કાગડો અને એક ઉંદર। તેઓ હંમેશા ખાસું કરીને સમય એકઠા જ રહેતા। એક સરસ આંબાના ઝાડની નીચે તેઓ એકઠા ભેટતા। હંમેશ મુજબ તેઓ બધા આંબાના ઝાડની નીચે ભેગા થયા, પણ હરણનું કોઈ ઠેકાણું જ નહોતું। બધા મિત્રો ચિંતામાં પડ્યા। કાચબાએ કાગડાને હરણની શોધખોળ કરવા કહ્યું। તે પ્રમાણે કાગડો હરણની શોધમાં નીકળ્યો। કાગડાએ બધે ખૂબ શોધ કરી। એટલામાં તેને દેખાયું કે હરણ એક શિકારીની જાળમાં અટકાયો હતો અને મદદ માટે બૂમો પાડતો હતો। મદદ કરો, મદદ કરો! હરણને જાળમાં ફસાયેલો જોઈને કાગડાને ધક્કો જ લાગ્યો। તેણે પાછા જઈને તરત જ પોતાના મિત્રોને બતાવ્યું। જાળ તોડવા માટે તેણે પોતાના મિત્રને ઉંદરને મોકલવાનું વિચાર્યું। કાગડાએ ઉંદરને પોતાની પીઠ પર બેસાડીને હરણ પાસે પહોંચાડ્યો અને કાચબો ધીમે ધીમે તેમની પાછળ ચાલતો ગયો। ઉંદરે ફટાફટ પોતાના દાંતથી જાળ કતરવાની શરૂઆત કરી અને ઝડપથી હરણ જાળમાંથી મુક્ત થયો। પણ તે જ વખતે શિકારી ત્યાં આવ્યો। તેને જોઈને ક્ષણમાં કાગડો એક ડાળી પર જઈને બેઠો। ઉંદર એક ઝાડની પાછળ સંતાઈ ગયો અને હરણ દૂર ભાગી ગયો। પણ કાચબો એકલો ધીમે ધીમે ચાલતો રહ્યો અને શિકારીના પંજામાં ઝડપાયો। શિકારીએ કાચબાને જાળમાં બાંધી નાખ્યો। હવે તેમનો બીજો મિત્ર સંકટમાં પડ્યો હતો। મિત્રને બચાવવા માટે હરણને એક ઉપાય સૂઝ્યો। હરણ આગળ દોડતું ગયું અને શિકારીના માર્ગ પર ઊભું રહ્યું। શિકારીએ હરણને જોયું અને જાળની થેલી નીચે નાખીને તે હરણને પકડવા તેની પાછળ દોડ્યો। તે જ વખતે ઉંદરને જાળની થેલી તોડીને કાચબાને બહાર કાઢ્યો। હરણ શિકારીને લદાવતા ખૂબ દૂર લઈ ગયો અને છેવટે તે ભાગી ગયું। જ્યારે શિકારી પાછો આવ્યો તો કાચબો પણ ભાગી ગયો હતો। છેવટે તે ચારેય મિત્રો ફરી હસતા રમતા મોજમાં રહેવા લાગ્યા। સાર, એકતામાં જ શક્તિ છે। હોશિયાર સસલું। એક જંગલમાં એક સિંહ રહેતો હતો। તે હંમેશા જંગલના પ્રાણીઓનો શિકાર કરીને તેમને ખાઈ જતો। એક દિવસ જંગલના બધા પ્રાણીઓ ભેગા થયા અને અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા કે જે સિંહ આમ જ શિકાર કરતો રહ્યો તો જંગલમાં એક પણ પ્રાણી બચશે નહીં। તેથી તેમણે નિશ્ચય કર્યો કે આપણે બધાએ સિંહ પાસે જઈને તેનાથી વાત કરવી। બીજા દિવસે બધા પ્રાણીઓ સિંહ પાસે ગયા। તેઓએ સિંહ પાસે પોતાની સમસ્યા મૂકી। સિંહ મહારાજ, તમે આમ શિકાર કરશો નહીં। દરરોજ એક પ્રાણી પોતે જ તમારી પાસે આવશે। અને નક્કી કર્યા પ્રમાણે રોજ એક પ્રાણી સિંહ પાસે શિકાર રૂપે જવા લાગ્યું। તે દિવસે નાનકડા સસલાનો વારો હતો। સસલું ખૂબ ચાલાક હતું। તે દુષ્ટ સિંહને મારી નાખવાની યુક્તિ શોધતું હતું। તેણે સિંહને જઈને કહ્યું, મહારાજ, આજે આપની પાસે 6 પ્રાણીઓ આવવાના હતા, પણ તેમાંથી 5 જાનવરોને બીજા સિંહે મારી નાખ્યા અને ખાઈ ગયો। બીજો સિંહ? એ ક્યાં છે? ચાલ બતાવ મને। હોશિયાર સસલું સિંહને લઈને નજીકના એક કૂવા પર ગયું અને સિંહને કૂવામાં વાકીને જોવા કહ્યું। પણ તે સિંહ મૂર્ખ જ હતો। તેને લાગ્યું કે ખરેખર જ બીજો સિંહ છે। કોણ છે તું? આ જંગલનો મારા સિવાય બીજો કોઈ રાજા નથી। હું તને મારી નાખીશ। આટલું બોલીને મૂર્ખ સિંહે કૂવામાં કૂદકો માર્યો અને ડૂબીને મરી ગયો। સાર, હોશિયારીથી હંમેશા વિજય મળે છે। નાવડી। એકવાર એક દેડકો, એક મરઘીનું બચ્ચું, એક ઉંદર, એક કીડી અને એક મકોડો ફરવા નીકળ્યા। ફરતા ફરતા તેઓ એક નદી પાસે આવ્યા। ચાલો આપણે નદીમાં તરીએ। દેડકાએ પાણીમાં કૂદકો માર્યો। અમને તો તરતા આવડતું જ નથી। ઉંદર, કીડી, મકોડો અને બચ્ચુને પણ તરતા આવડતું નહોતું। પણ પછી તેમણે વિચાર કર્યો કે કોઈક તો માર્ગ કાઢવો જોઈએ। ઘણો વિચાર કર્યા પછી તેઓએ શું કર્યું ખબર છે? બચ્ચું એક મોટું પાંદડું લાવ્યો। ઉંદર એક અખરોટનું ટરફલું લાવ્યો। કીડીએ લાકડી અને મકોડો કાળો દોરો લાવ્યો। પછી બધા કામે લાગ્યા। તેઓએ ટરફલામાં લાકડી વ્યવસ્થિત રોપી અને તેને દોરાથી એક પાંદડું બાંધ્યું
અને થોડાક સમયમાં જ એક સુંદર નાવડી તૈયાર થઈ ગઈ. તે હોડી તેમને પાણીમાં ઢકેલી અને બધા તેમાં બેઠી ગયા. હોડી આગળ જવા લાગી. દેડકાએ તેઓને જોઈને હસવા માટે પોતાની ડોક ઉપર કાઢી, પણ હવે હોડી તો ધીરે ધીરે દૂર જતી હતી અને દેડકો તો પાછળ જ રહી ગયો. સાર, કોઈને ક્યારે પણ ઓછું આંકવું નહીં. વાદળી શિયાળ. ઘણા સમય પહેલા એક જંગલમાં એક શિયાળ રહેતું હતું. તેને રોજ શિકાર મળતું નહોતું. એક દિવસ તે ભૂખ્યું તરસ્યું ખાલી પેટે જંગલમાં આમ તેમ ભટકતું હતું. શિકાર કંઈ મળ્યો નહીં. આખરે તેણે નજીકના ગામમાં જવાનું ઠરવ્યું. જેવો તે ગામમાં પહોંચ્યો તેવામાં તેને કૂતરાઓનો ભસવાનો અવાજ સંભળાયો. જુએ છે તો શું, અમુક કૂતરા જોરથી દોડતા તેની જ તરફ આવતા હતા. શિયાળ ગભરાઈને દોડતું એક ઘરમાં ઘૂસ્યું. તે ઘર એક રંગબાળાનું હતું. ભાગતા શિયાળ એક વાદળી રંગ ભરેલા પીપળામાં પડ્યું. પીછો કરતા કૂતરા નિરાશ થઈને પાછા ગયા. તેમને શિયાળ જડ્યું જ નહીં. કૂતરાઓના ગયા પછી વાદળી થઈ ગયેલું શિયાળ ત્યાંથી બહાર પડ્યું અને જંગલની દિશામાં નીકળી ગયું. જંગલના બધા પ્રાણી તેને જોઈને ડરી ગયા. આ કયું નવું પ્રાણી છે? હવે શિયાળના દિમાગમાં પ્રકાશ પડ્યો કે બધા પ્રાણી તેને જોઈને ડરી ગયા. તેણે વિચાર કર્યો કે આ વાતનો ફાયદો ઉઠાવવો જોઈએ. તેણે બધા પ્રાણીઓને બોલાવ્યા. મારા મિત્રો, મને ભગવાને તમારી રક્ષા કરવા મોકલ્યા છે. આજેથી હું તમારો જંગલનો રાજા છું. આ સાંભળીને બધા પ્રાણીઓને આનંદ થયો. બધા પ્રાણીઓ દરરોજ તેની સેવા કરવા લાગ્યા. તેને ભરપૂર ભોજન આપવા લાગ્યા. પોતાની અડચણો લઈને તેઓ રાજા પાસે આવવા લાગ્યા અને તેમનું કથન સાંભળવા લાગ્યા. એક દિવસ રાજા સાહેબ પોતાના દરબારમાં બેઠા હતા. એટલામાં દૂરથી તેને શિયાળનો સાદ સંભળાયો. ઘણા દિવસથી તેને આવો અવાજ સંભળાયો નહોતો. તેને ખૂબ જ આનંદ થયો અને પોતાનું રાજાપણું ભૂલીને તે પણ જોર જોરથી બરાડવા લાગ્યો. પછી બધા પ્રાણીઓને ખબર પડી, અરે, આ તો રાજાના વેશમાં ભૂખ્યું શિયાળ છે. તેને પકડવા બધા તેની પાછળ દોડ્યું, પણ તે પેલા શિયાળ ત્યાંથી ભાગી છૂટ્યું. સાર, નકલી ચહેરો લાંબો સમય ટકતો નથી. 3 માછલીઓ. કોઈ એક કાળમાં એક તળાવમાં 3 મોટી માછલીઓ રહેતી હતી. એક માછલી ખૂબ બુદ્ધિશાળી હતી અને હંમેશા સાવચેત રહેતી. બીજી માછલી ચતુર અને પ્રસંગ પ્રધાન હતી, પણ ત્રીજી માછલી ફક્ત હંમેશા નસીબ પર અવલંબ રહેતી હતી. એક દિવસ બુદ્ધિશાળી માછલી તળાવમાં આમ તેમ મોજથી ફરતી હતી. એટલામાં તેણે 2 માછીમારોની વાતચીત સાંભળી. આ તળાવમાં ભરપૂર માછલીઓ છે. આપણે આવતીકાલે અહીં આવીશું, બહુ જ માછલીઓ પકડીશું અને સારા પૈસા કમાઈશું. આ સાંભળીને તે બીજી માછલીઓ પાસે ગઈ અને તેમને બધી વાત કહી. તેણે કહ્યું કે આપણે અહીંથી નીકળી જઈએ, પણ પ્રસંગ પ્રધાન માછલી ત્યાંથી બીજે ક્યાંય જવા તૈયાર ન હતી. આવવા દે માછીમારોને, હું તેમનાથી મારું સહેલાઈથી રક્ષણ કરીશ. હું અહીં જન્મી છું. આ જગ્યા છોડીને કેમ જાઉં? મારા ભાગ્યમાં જે લખ્યું હશે તે જ થશે. બુદ્ધિશાળી માછલી તે જગ્યા છોડીને દૂર નીકળી ગઈ. બીજા દિવસે માછીમારે આવીને પોતાની જાળ નાખી. તે જગ્યાએ બધી માછલીઓ સાથે આ બંને માછલીઓ પણ જાળમાં ફસાઈ ગઈ. પ્રસંગ પ્રધાન માછલીએ મરવાનું નાટક કર્યું. માછીમારે તેને મરેલી માછલી સમજીને ફરી પાણીમાં ફેંકી દીધી. નસીબ પર ભરોસો કરનારી ત્રીજી માછલી જોરથી ઉછળવા લાગી. એક માછીમારે તે જોયું અને તેને એક ફટકામાં મારી નાખી. સાર, હંમેશા નસીબ પર ભરોસો રાખવો નહીં. માકડું અને મગર. એક માકડું એક સફરજનના ઝાડ પર મોજથી રહેતો. એક ઝાડ પાસેથી એક નદી વહેતી હતી. એક દિવસ એ નદીમાંથી એક મગર બહાર આવ્યો. તેણે માકડા પાસે સફરજનો માંગ્યા, કેમ કે તેને ખૂબ ભૂખ લાગી હતી. માકડાએ તેને થોડા ફળો આપ્યા. મગરે ખુશીથી સફરજન ખાધા અને નદીની પેલે પાર પોતાના ઘરે ગયો. તેણે પોતાની પત્નીને કહ્યું કે સફરજન ખૂબ જ સરસ હતા. મગરની પત્ની ખૂબ લાલચુ હતી. સફરજનો આટલા સ્વાદિષ્ટ છે. માકડું તો રોજ આ સફરજન ખાય છે. તો માકડાનું હૃદય કેટલું સ્વાદિષ્ટ હશે. જાઓ અને જઈને એ માકડાનું હૃદય લઈને આવો. હવે તો મગર વિચારમાં પડ્યો. તે માકડા પાસે ગયો. અરે માકડા ભાઈ, મારી પત્નીએ તમને મારા ઘરે જમવા બોલાવ્યો છે. ચાલો ને મારી સાથે. માકડાએ એ આમંત્રણ સ્વીકાર્યું
અને મગરની પીઠ પર બેસીને તે તેના ઘેર જવા નીકળ્યું. તેઓ હવે કિનારેથી ખૂબ અંદર આવ્યા હતા. નદીની વચ્ચે આવ્યા પછી મગરથી રહેવાયું નહીં. તેણે માકડાને સાચું શું તે કહી નાખ્યું. પણ માકડું ઘણું હોશિયાર હતું. તેને તરત જ એક યુક્તિ સૂઝી. અરે રે મિત્ર, મને પહેલા કેમ ન કહ્યું? હું તો મારું હૃદય ઝાડ પર જ મૂકીને આવ્યો છું. તું મને ફરી એ ઝાડ પાસે લઈ જા, હું મારું હૃદય તને આપી દઈશ. મગરને સાચું જ લાગ્યું. તેણે માકડાને ફરી ઝાડ પાસે પહોંચાડ્યો અને માકડું કૂદીને ઝાડ પર ચડી ગયું. અરે મિત્ર, જા તારી દુષ્ટ પત્નીને કે તેનો પતિ આ દુનિયાનો સૌથી મૂર્ખ પ્રાણી છે. સાર, ક્યારેય લોભ કરવો નહીં. કાગડો અને સાપ. એક જંગલમાં એક મોટું ઝાડ હતું. તે ઝાડ પર ઘણા પક્ષીઓએ પોતાના માળા બાંધ્યા હતા. એકવાર એક મોટો સાપ તે ઝાડ પાસે આવ્યો. વાહ, આ ઝાડ મારા ઘર માટે સરસ છે. ત્યારથી એ સાપ એ ઝાડ પર રહેવા લાગ્યો. એક દિવસ સાપે એ ઝાડ પરના એક માળામાં ઈંડું જોયું. વાહ, હું તો નસીબદાર છું. મારે હવે બહાર ભોજન શોધવાની મહેનત નહીં કરવી પડે. આમ કહી તે બધા અંડા ખાઈ ગયો. સાંજે કાગડા માળા તરફ પાછા ફર્યા તો જુએ છે શું, માળામાં તો ઈંડા નથી. તે દુષ્ટ સાપે જ આપણા ઈંડા ખાધા છે. હવે આપણે શું કરીએ? કાગડો અને કાગડી સાપને ત્યાંથી ભગાડવાનો ઉપાય શોધવા લાગ્યા. કાગડો ઉડતા ઉડતા એક તળાવ પાસે ગયો અને રાણી રોજ ત્યાં સ્નાન કરવા આવતી. રાણીએ કાંઠે કાઢીને મૂકેલો હાર કાગડો ઉઠાવીને લઈ ગયો અને તે હાર ઝાડ પાસે સાપના બિલ પાસે લાવીને ફેંક્યો. રાણીના સેવક કાગડાની પાછળ દોડતા દોડતા એક ઝાડ પાસે આવ્યા. ત્યાં જ તેમને હાર મળ્યો અને હારની નજીક સાપ પણ દેખાયો. તેમને તે સાપને મારી નાખ્યો અને હાર લઈને તે પાછા જતા રહ્યા. કાગડા અને બીજા પક્ષીઓને ખૂબ આનંદ થયો. તેમના ઈંડા હવે સુરક્ષિત હતા. સાર, પ્રત્યેક મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો કોઈ ને કોઈ માર્ગ હોય છે જ. વફાદાર નોળિયું. એક નાનકડા ગામમાં એક ખેડૂત તેની પત્ની અને નાનકડા દીકરા સાથે રહેતો હતો. એક દિવસ કામ પતાવીને ઘરે પાછા ફરતી વખતે તેમણે તેમની સાથે એક નાનકડું નોળિયું ઘરે લાવ્યું. આ જોયું કે આપણા દીકરા સાથે રમવા માટે આપણે આ નોળિયું પાળીએ. એક દિવસ ખેડૂતની પત્ની બજાર જવા નીકળી. તેણે પોતાના બાળકને હિંચકામાં સુવડાયો. દીકરાને નોળિયા સાથે એકલો રાખવાનું તેના એકદમ જીવ ઉપર આવ્યું હતું અને તેણે પતિને બાળક પર ધ્યાન દેવા કહ્યું. જુઓ, જરા આપણા બાળક ઉપર ધ્યાન રાખજો. હે. થોડી વાર માં જ તે બજારથી ટોપલી ભરીને સામાન શાકભાજી લઈને પાછી આવી. ઘરના આંગણે જોઈ છે તો શું, નોળિયું બેઠેલું હતું અને તેના મોઢા પર લોહી લાગેલું હતું. તે જોતા જ તે ભરાડી. અરે બાપરે, લોહી! તે મારા દીકરાને મારી નાખ્યો ને! તેણે બધી તાકાત લગાવીને નોળિયાને માર માર્યો અને દોડતી અંદર દીકરાને જોવા ગઈ. અંદર દીકરો શાંતિથી હિંચકામાં સૂતો હતો અને હિંચકાની નીચે જમીન પર એક સાપ લોહી લુહાન મરેલો પડ્યો હતો. ત્યારે તેને સમજાયું કે નોળિયાએ સાપને મારીને દીકરાને બચાવ્યો હતો. તે નોળિયા પાસે દોડી. તે સાપને મારીને મારા દીકરાને બચાવ્યો. પણ નોળિયાને કંઈ સંભળાયું નહીં, કારણ કે તે બિચારું તો મરી ગયું હતું અને ખેડૂતની પત્ની પશ્ચાતાપથી રડવા લાગી. સાર, વિચાર્યા સિવાય કોઈ પણ નિર્ણય લેવો નહીં. કાચબો અને બે હંસ. કોઈ એક કાળમાં કાચબો અને બે હંસ ખૂબ સારા મિત્રો હતા. તેઓ ખૂબ મોજમાં રહેતા હતા. એ વર્ષે વરસાદ ના પડવાથી બધે દુકાળ પડ્યો હતો. પાણી ઘટવા લાગ્યું. કેટલાય પ્રાણી પાણી વિના મરવા લાગ્યા. પક્ષીઓ પાણીની શોધમાં બીજે ક્યાંય જવા લાગ્યા. હંસોને પણ સંકટનો સંકેત લાગતા તેમણે ઠરાવ્યું કે આપણે અહીંથી નીકળી જઈએ. જવાની વાત તેઓએ પોતાના મિત્ર કાચબાને કહી. શું તમે મને છોડીને ચાલ્યા? હું તમારો મિત્ર છું ને, મને મદદ કરો. અમે તને કેવી મદદ કરીએ?
તમે જઈને એક લાંબી લાકડી લાવો. એ લાકડીના બંને છેડા તમે મારી ચાંચમાં પકડો અને હું વચ્ચોવચ્ચ લાકડી મોઢામાં પકડીને લટકતો રહીશ. પછી આપણે ત્રણેય અહીંથી ઉડીને દૂર જતા રહીશું. હંસોએ કાચબાની વાત માની લીધી. પણ જતી વખતે કઈ બોલતો નહીં, જરાય મોઢું ખોલતો નહીં. હું આવી મૂર્ખાઈ થોડી કરવાનો છું. આ રીતે ત્રણેય ઉડતા ઉડતા દૂર જવા લાગ્યા. ઘણા દૂર જવા લાગ્યા. ડુંગર, ખેતરો પાર કરીને તેઓ શહેરમાં પહોંચ્યા. શહેરના લોકો કાચબા અને હંસોને આશ્ચર્યથી જોવા લાગ્યા. તેમને જોઈને બૂમાબૂમ કરવા લાગ્યા. તેઓએ આવું દૃશ્ય ક્યારેય જોયું નહોતું. પણ કાચબાને તેમનું બરાડવા ગમ્યું નહીં. કાચબાએ તેમના પર બબડવા માટે મોઢું ખોલ્યું. અને શું? બિચારો ઊંચાઈ પરથી નીચે પડ્યો અને તે આઘાતથી મરી ગયો. સાર, વ્યર્થ અભિમાનથી હંમેશા નુકસાન થાય છે. બુદ્ધિશાળી વૃદ્ધ પક્ષી. એક ઘોર જંગલમાં એક મોટું ઝાડ હતું. એ ઝાડ પર જંગલી કબૂતરોનું એક ઝુંડ રહેતું હતું. તેમાંથી એક ઘરડું પણ બુદ્ધિશાળી પક્ષી હતું. એક દિવસ તેમણે ઝાડની નીચે એક નાની વેલ જોઈ. તેને બધા પક્ષીને બોલાયા. મિત્રો, પેલી નાનકડી વેલ જોઈ કે? આપણે આજે જ એ વેલ ઉખાડીને કાઢી નાખવી જોઈએ, નહીં તો પછી એને લીધે આપણા પર સંકટ આવી શકે છે. આ વેલ પરથી તો કોઈ પણ ઝાડ પર ચડી શકે. પણ બાકીના પક્ષીઓ બેફિકર હતા. તેઓએ વૃદ્ધ પક્ષીની વાત સાંભળી નહીં. તેમને સંકટનું મહત્વ લાગ્યું નહીં. ઝડપથી વેલ વધવા લાગી અને સરસ લાંબી લચક જાડી થઈ ગઈ અને ઉપર ઉપર ચડવા લાગી. એક દિવસ જ્યારે બધા પક્ષીઓ દાણા ચરવા ગયા ત્યારે એક શિકારી ત્યાં આવ્યો. જંગલી કબૂતરોના ઝુંડને પકડવા તેણે જાળ ફેલાવી. સાંજે બધા પક્ષી ઝાડ પર પાછા આવ્યા પણ તેમને જાળ દેખાઈ જ નહીં. બધા પક્ષી જાળમાં ફસાયા. તેઓ રડવા લાગ્યા અને વૃદ્ધ પક્ષીને પોતાના છૂટવાનો ઉપાય પૂછવા લાગ્યા. મિત્રો, સવારે જ્યારે શિકારી આવશે ત્યારે આપણે બધાએ મરવાનું નાટક કરવાનું છે. મરેલા પક્ષીઓનો શિકારીને કોઈ ઉપયોગ નહીં હોય. એ આપણને જાળમાંથી કાઢીને ફેંકી દેશે. છેલ્લા પક્ષીને ફેંકતી ક્ષણે જ આપણે બધાએ એકદમ ઉડી જઈશું. બીજા દિવસે શિકારી આવ્યો. બધા પક્ષીઓએ મરવાનું નાટક કર્યું. શિકારીએ બધા પક્ષી કાઢીને ફેંકી દીધા. તેવામાં જ બધા પક્ષીઓ ઉડી ગયા. સાર, હંમેશા વડીલ વ્યક્તિનું કહેવું સાંભળવું જોઈએ. એકતાની શક્તિ. એક ખેતરમાં ખેડૂત બિયારણ કરતો. ત્યાં રોજ એક કબૂતરોનું ઝુંડ દાણા ચણવા આવતું. પેટ ભરીને દાણા ખાઈને તેઓ તેમના ઘેર પાછા ફરતા. એક ફસવું પારધીનું તેમના ઉપર ધ્યાન હતું જ. તેણે કબૂતરોને પકડવાનું નક્કી કર્યું. રોજની જેમ એ દિવસે પણ કબૂતરો દાણા ચણવા આવ્યા. બધા સુખેથી દાણા ચણતા હતા. એટલામાં જ અચાનક એક મોટી જાળ તેમના પર આવી પડી. બધા કબૂતરો જાળમાં ફસાઈ ગયા ને બધા પક્ષીઓ ગભરાઈ ગયા. અરે, આપણે તો ફસાઈ ગયા. હવે શું કરવું? પણ કબૂતરોનો રાજા ઘણો હોશિયાર હતો. એક યુક્તિ છે. આપણે બધા એકઠા થવું પડશે. આપણે બધા એક સાથે આ જાળ લઈને ઉડી જઈએ. રાજાએ કહ્યા પ્રમાણે બધા પક્ષીઓ જોર લગાવીને જાળ સહિત ઉડ્યા. જાળ લઈને તેઓ તેમના મિત્ર ઉંદરડા પાસે ગયા. અમારી મદદ કર મિત્ર. તારા તીક્ષ્ણ દાંતથી આ જાળ તોડીને અમને છોડાવો. અરે ગભરાશો નહીં, હું તમને છડાવું છું. ઉંદરડાએ જાળ તોડીને બધાને મુક્ત કર્યા. ઉંદરડાનો આભાર માનીને જોરથી પાંખો ફફડાવીને બધા કબૂતરો ઉમંગળ આકાશે ઉડ્યા. સાર, એકતામાં શક્તિ છે. બોલતી ગુફા. એક વિકરાળ જંગલમાં એક સિંહ રહેતો હતો. રોજની જેમ તે શિકાર કરવા નીકળ્યો પણ કઈ શિકાર મળ્યો નહીં. ફરતા ફરતા તે એક ગુફા પાસે આવ્યો અને રાત્રે એકાદું પ્રાણી અહીં વિસામો કરવા આવશે એ આશાએ અંદર બેઠો. એ ગુફા એક શિયાળની હતી. થોડા સમયે શિયાળ ત્યાં આવ્યો અને તેણે સિંહના પંજાના પગલા જોયા. સિંહના પગલા? સિંહ મહારાજ મારો શિકાર કરવા માટે અંદર બેઠો છે એમ? હોશિયાર શિયાળે એક યુક્તિ કરી. કેમ છે રે ગુફાબા? કોઈએ જ ઉત્તર આપ્યો નહીં. સિંહ ચૂપચાપ બેઠો હતો. હોશિયાર શિયાળને ખબર હતી કે સિંહ અંદર જ છે. અરે
એ ગુફા બા રોજે મારી સાથે બોલે છે અને આજે શું થયું તને? જો મેં શિયાળને જવાબ આપ્યો તો એ અંદર આવશે અને મને ભોજન મળશે. કેમ છો શિયાળ ભાઈ? અરે મૂર્ખા, ગુફા કદી બોલે છે શું? હવે બેઠો રે બબડતો. અને શિયાળ ત્યાંથી ભાગી ગયો. ઓ, ભાગી ગયો. હું પણ કેટલો મૂર્ખ છું. સાર, મૂર્ખાઈનું શૂન્ય ફળ. વીંછી અને બગલો. કોઈ એક સમયે એક માછલીઓથી ખચાખચ ભરાયેલા તળાવ પાસે એક બગલો રહેતો હતો. દરરોજ તળાવની માછલીઓ ખાઈને તે સુખેથી રહેતો હતો. આ જ રીતે વર્ષો વીત્યા. બગલો હવે ઘરડો થઈ ગયો હતો. તેને પહેલાની જેમ માછલીઓ પકડતા ફાવતું નહોતું. તેથી તેણે એક યુક્તિ ઘડી. દુઃખી ચહેરો બનાવીને તે એકદમ શાંતિથી બેઠો હતો. નજીકથી જતી માછલીઓને પણ પકડવાનો પ્રયત્ન કર્યો નહીં. એક વીંછીએ આ જોયું અને તે બગલા પાસે ગયો. કેમ ભાઈ આટલો ઉદાસ કેમ છે? માછલી ખાવાનું છોડી દીધું કે શું? અરે વીંછી ભાઈ, અરે હમણાં જ મેં સાંભળ્યું કે કેટલાક માણસો આ તળાવમાં માટી નાખીને સુકાવી નાખવાના છે. હવે આમાં બધા મરી જશે. આ સાંભળતા જ તળાવમાં એક જ ધમાલ ઉડી. હે ભગવાન, હા તો ખૂબ જ ભયંકર છે. હવે તું જ કે આમાંથી કેમ કરીને માર કાઢવો? હું તો આમ ઘરડો, પણ હું તમને જરૂર મદદ કરીશ. અહીં પાસે જ એક મોટું ઊંડું તળાવ છે. હું તમને ત્યાં લઈ જાઉં જેથી તમારો જીવ બચી શકે. તરત જ બગલો પોતાના પેલા ફેરા માટે તૈયાર થઈ ગયો. પોતાની ચાંચમાં તે એક પછી એક માછલી લઈને જતો. પણ તે દુષ્ટ બગલો એક મોટા પથ્થર ઉપર લઈ જઈને માછલીઓને ખાઈ જતો. તે દિવસે વીંછીનો વારો હતો. બગલાના ગળે મીઠી મારીને વીંછે તૈયાર થઈ ગયો. પણ માર્ગમાં તળાવ ક્યાંય દેખાયું નહીં. તેના બદલે તેને આમ તેમ માછલીઓના ઢાંચા પડેલા દેખાયા અને ત્યારે તેને બગલાનો કિમિયો સમજાયો. બધી શક્તિ લગાવીને તેણે બગલાની ગરદનમાં બટકું ભર્યું અને તેને મારી નાખ્યો. સાર, શત્રુ ઉપર ક્યારે પણ વિશ્વાસ મૂકવો નહીં. ઉંદરડી બની ફરી ઉંદર. ગંગા કિનારે એક સાધુ રહેતો હતો. તેમના ગુરુ એક મહાન સાધુ હતા. એક દિવસ ગંગા કિનારે પ્રાર્થના કરતી વખતે એક નાનકડી ઉંદરડી તેમની પાસે આવી અને સાધુનું ધ્યાન તે ઉંદરડી તરફ ગયું. અરે કેટલી સુંદર છે, આને હું મારા ઘરે લઈ જઈશ. પોતાની આધ્યાત્મિક શક્તિથી તેણે ઉંદરડીનું રૂપાંતર એક સુંદર બાળકીમાં કરી દીધું. પછી તેણે પોતાના ઘેર પત્ની પાસે સોંપી. આ આપણી દીકરી છે, એને પ્રેમથી ઉછેર. અનેક વર્ષો વીત્યા. હવે એ બાળકી એક સુંદર તરુણી બની ગઈ હતી. સાધુ અને તેની પત્નીએ વિચાર કર્યો કે હવે આના વિવાહ માટે યોગ્ય વર શોધવો જોઈએ. આપણે દીકરીના લગ્ન જગતની સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ સાથે થવા જોઈએ. મને લાગે છે કે આપણે સૂર્યને જ માગું નાખીએ. આપણી શક્તિથી સાધુએ સૂર્યને નીચે બોલાવ્યો અને પોતાની પુત્રી સાથે લગ્ન કરવા કહ્યું. સૂર્ય લગ્ન માટે તૈયાર થયો. નહીં બાપુ, હું આનાથી લગ્ન નહીં કરું. તે કેટલો ગરમ છે. બીજો સારો વર શોધો. સાધુ નિરાશ થઈ ગયો. તમારી પુત્રીના આકાશ સાથે લગ્ન કરો, એ બહુ ઠંડો છે. સાધુએ આકાશને બોલાવ્યો અને પોતાની દીકરીથી લગ્ન કરવા કહ્યું. પણ દીકરી કાંઈ તૈયાર નહીં થઈ. હું આની સાથે પરણીશ નહીં. તે કેટલો કાળો અને ઉદાસ છે. બીજો વર શોધો ને. તમે ડુંગરને કેમ નથી પૂછતા? એ તો મારાથી પણ મોટા અને શક્તિમાન છે. હવે સાધુએ ડુંગરને બોલાવ્યો અને પોતાની દીકરીથી લગ્ન કરવા કહ્યું. પણ આ વખતે પણ દીકરી આગળ પડી. ના બાપુ, તે બહુ જ ઊંચો અને વાંકો ચૂકો છે. હું એની સાથે નહીં પરણીશ. ઉંદર મારા કરતા શ્રેષ્ઠ છે. હું મોટો અને શક્તિમાન ખરો, પણ ઉંદર મને પણ ખોતરી શકે છે, દર બનાવે છે. દીકરી ઉંદરની જોતાની સાથે જ ખુશીથી ઉછળી જ પડી. સાધુએ ક્ષણેકવાર વિચાર કર્યો અને પોતાની શક્તિથી તરુણીનું રૂપાંતર ફરીથી ઉંદરડીમાં કર્યું. ટૂંક સમયમાં જ બંનેના લગ્ન થયા અને તે સુખેથી રહેવા લાગ્યા. સાર, જન્મજાત સ્વભાવ ક્યારેય બદલી શકાતો નથી.
ચાર જ્ઞાની. એક ગામમાં 4 મિત્રો રહેતા હતા. તેમાંથી 3 ભણેલા ગણેલા હતા, પણ ચોથો બિલકુલ અશિક્ષિત હતો. તેઓની ખૂબ જ પાક્કી મિત્રતા હતી. ચારે હંમેશા સાથે જ રહેતા. ઘણીવાર 3 પોતાના અભણ મિત્રને ટીંગળ કરતા. એક દિવસ તેઓએ વિચાર કર્યો કે મળેલા જ્ઞાનનો ઉપયોગ કરીને આપણે પૈસા મેળવવા જોઈએ. એટલા માટે તે ચારે શહેર તરફ નીકળ્યા. માર્ગમાં એક જગ્યાએ તેમને મરેલા જાનવરના હાડકાં અને ઢાંચું દેખાયું. તેમણે વિચાર કર્યો કે આપણે આપણા જ્ઞાનની પરીક્ષા લેવી જોઈએ. હે, હું આ હાડકાં જોડી શકું છું. હું આને ચામડી ચડાવીને એમાં લોહી અને માંસ રેડી શકું છું. હું આ પ્રાણીને સજીવન કરી શકું છું. તે ત્રણેય પોતાનું કામ શરૂ કર્યું. બાપરે, આ તો સિંહ છે. અરે, આને સજીવન નહીં કરો. પણ ત્રીજાએ કંઈ સાંભળ્યું નહીં. તેને પણ તેનું જ્ઞાન દેખાડવું હતું ને. અરે નહીં, ઊભો રે. ચોથો મિત્ર તરત જ નજીકના ઝાડ પર ચડી ગયો. ત્રીજાએ સિંહને જીવતો કરતાની સાથે જ તેણે એક જ ઝાપટામાં તે ત્રણેયને મારી નાખ્યા. સિંહ જતો રહ્યો. પછી ચોથો મિત્ર સુરક્ષિત પોતાના ઘેર ગયો. સાર, ભણતર સાથે ગણતર પણ જરૂરી છે. કીડીની કૃતજ્ઞતા. એક દિવસ એક નાનકડી કીડી ઝાડ ઉપર ચડી રહી હતી. અચાનક જોરથી પવન આવ્યો અને તેના લીધે તે ઉડીને પાસેથી વહેતી નદીમાં પડી. બિચારી કીડી જીવનો જોર કરીને તે ઠંડા પાણીમાંથી કિનારા પર આવવાનો પ્રયત્ન કરવા લાગી. ઝાડની ડાળી પર બેઠેલા કબૂતરે કીડીને ડૂબતી જોઈ. બિચારી કીડી, એની મદદ કરવી જોઈએ. તેણે ઝાડનું એક પાંદડું તોડીને કીડીની પાસે ફેંક્યું. એ પાંદડા પર ચઢીને કીડી કુશળપૂર્વક કિનારા પર આવી. પછી કીડી ઝાડ ઉપર ચઢીને કબૂતર પાસે આવી. આભાર મિત્ર, જે આજે મારો જીવ બચાવ્યો. તારો આ ઉપકાર હું ક્યારેય ભૂલીશ નહીં. એક દિવસ હું જરૂરથી આનું ઋણ ચૂકવીશ. આ કીડી મારી શું મદદ કરી શકશે? બંને ત્યાંથી જતા રહ્યા. અને અમુક દિવસો પછી એક દિવસે બપોરે કીડી પોતાનું અન્ન લઈને ઘેર જતી હતી. અચાનક તેની સામે 2 પગ આવ્યા. ઉપર જોયું તો શિકારી ઊભો હતો. તેણે ઝાડની દિશામાં ધનુષ્ય બાણ તાક્યું હતું. તેનો નિશાનો કબૂતર તરફ હતો. એ જોઈને કીડીને ઝટકો જ લાગ્યો. તેણે તરત જ સંપૂર્ણ તાકાતથી તેના પગમાં કડકડાવીને ચટકો ભર્યો. શિકારીનો નિશાનો ચૂક્યો અને એ અવાજ સાંભળીને કબૂતર પણ ઝડપથી ઉડી ગયું. આ રીતે હોશિયાર કીડીએ ઉપકારનો બદલો ચૂકવ્યો. સાર, કોઈને પણ ઓછું આંકવું નહીં. રાજા અને મહાન હરણ. એક દિવસ રાજા પોતાના સરદાર સાથે જંગલમાં શિકાર કરવા ગયો. અચાનક એક સુંદર હરણ તેની સામે આવ્યું. લાંબા શિંગડાવાળું સોનેરી રંગનું એ સુંદર હરણ જોઈને રાજા ચકિત થઈ ગયો અને પછી તેણે સરદારને કહ્યું, આ સુંદર પ્રાણીનો શિકાર હું પોતે જ કરીશ. તેને વળીને હરણ પર બાણ છોડ્યું, પણ તેનો નિશાનો ચૂક્યો અને હરણ ચેતી ગયું અને જંગલમાં ભાગી ગયું. તું અહીં જ રોકા. હું એનો પીછો કરીને એનો શિકાર કરીશ. જેમ જેમ હરણ ઝાંખરા જંગલમાં નાસતું હતું તેમ તેમ તેનો પીછો કરવાનું રાજાને ભારે પડતું હતું. અચાનક રાજાને પોતાના પંજાની નીચે કંઈક નરમ અને ચિકાસ જેવું લાગ્યું. જુએ છે તો દાવાનળ હતો. રાજાએ દાવાનળમાં રૂંધાતો જતો હતો. તેણે મદદ માટે બૂમાબૂમ કરી, પણ તેના બધા સરદારો ખૂબ દૂર હતા. પણ હરણે રાજાની બૂમ સાંભળી. તે રાજા પાસે આવ્યો અને ડોક નીચે નમાવીને પોતાના શિંગડા તેની સામે કર્યા. મારા શિંગડા કસીને પકડ, હું તને બહાર કાઢું. રાજાએ શિંગડા પકડ્યા અને ઝડપથી હરણે તેને બહાર કાઢ્યો. હરણ તેને નજીકના તળાવ પર સ્વચ્છ થવા લઈ ગયું અને પછી તેને તેના સરદારો સુધી પહોંચાડ્યો. તે પછી રાજાએ ક્યારેય શિકાર કર્યો નહીં. સાર, મુશ્કેલીમાં ફસાયેલો કોઈની પણ મદદ કરવી જોઈએ. હોશિયાર બળદ. કોઈ એક સમયે એક ખેડૂત પાસે એક બળદ હતું. તે બધા ખેતીના કામો કરતું.
પણ બળદ ઘરડું થતા ખેડૂતે તેને જંગલમાં છોડી દીધું. બળદ ઘરડું પણ હોશિયાર હતું. તે ભરપૂર ઘાસવાળી જગ્યા રહેવા માટે શોધતો હતો. જલ્દી જ તેને એક તળાવ કાંઠે એક ગુફા દેખાઈ. ત્યાં આસપાસ સરસ લીલુંછમ ઘાસ અને ઝાડ ઝાંખરા હતા. બળદ તે તળાવ કાંઠે ખૂબ મજામાં રહેવા લાગ્યો. એક દિવસ તેણે જોયું કે એક સિંહ તેની ગુફા તરફ જ આવતો હતો. પણ એ ગભરાયો નહીં. તરત જ વિચાર કરતા તેણે એક યુક્તિ સૂઝી. ગુફામાંથી તાકીને એ મોટેથી બોલ્યો, અરે સાંભળ્યું કે આજે આપણા બાળકો માટે મોટી ઉજવણી છે. સિંહ અહીંયા જ આવે છે. ચૂપ બેસ, નહીં તો એ ડરીને ભાગી જશે. પાસે આવ્યો કે હું એને શિંગડા પર લઈને અંદર ખેંચી લઈશ. બાપરે, આ તો મોટું ભયંકર પ્રાણી લાગે છે. જીવ બચાવીને ભાગવું પડશે. અરે ઉભા રહો મહારાજ, શું થયું? સિંહે તેને આખી હકીકત કહી. અરે હસે છે કેમ? હસો નહીં તો શું કરું? તેણે તમને ફસાવ્યો. આ શું કહે છે તું? મહારાજ, તમે જેનાથી ડરો છો તે તો એક સામાન્ય બળદ છે. તમારી માટે લિજ્જતદાર ભોજન. ચાલો હું તમને બતાવું છું. કદાચ આ સાચું બોલતો હશે, પણ પેલું પ્રાણી, એના પર વિશ્વાસ કઈ રીતે મૂકો? ગભરાશો નહીં, ઠીક છે? આપણે આપણી પૂંછડીઓ બાંધીએ. હું આગળ જાઉં, જેથી તે હુમલો કરે તો મારા પર કરશે. આ સાંભળી સિંહને થોડી ધીરજ થઈ. તેણે શિયાળની પૂંછડી સાથે પોતાની પૂંછડી બાંધી અને તેઓ ગુફા તરફ ગયા. હવે સિંહની સાથે શિયાળને જોઈને બળદને સમજાયું કે આણે સિંહને સાચે શું તે બતાવ્યું હશે. પણ તે ચતુરાઈથી શિયાળને બોલ્યો, અરે એ શિયાળ, મેં તને 2 સિંહ પકડી લાવવા કહ્યું હતું અને તું તો માત્ર એક જ લાવ્યો. મારું અડધું કુટુંબ હવે ભૂખ્યું રહેશે. ના ના, હું હવે અહીં રોકાઈશ નહીં. ભાગો ભાગો! ગભરાયેલો સિંહ ભાગવા લાગ્યો અને પૂંછડી બાંધેલી હોવાથી શિયાળ પણ તેની પાછળ ઘસેડાતું ગયું. આ રીતે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને બળદે પોતાનો જીવ બચાવ્યો. સાર: પ્રસંગ મુજબનું વર્તન સૌથી મહત્વનું હોય છે. ઘોડો અને ગધેડો. એક ધોબી પાસે એક ઘોડો અને એક ગધેડો હતો. એક દિવસ તે બંનેને સાથે લઈને બજારમાં નીકળ્યો હતો. ખૂબ ગરમીના દિવસો હતા. ધોબીએ ગધેડાની પીઠ પર મોટું કપડાઓનું પોટલું લાદ્યું હતું, પણ ઘોડાની પીઠ પર તો કંઈ જ નહોતું. બહુ જ ભારે છે. મને બરાબર ચાલતા પણ ફાવતું નથી. ઘોડા ભાઈ, મને આ ભાર અસહ્ય છે રે. થોડું વજન તું લે છે શું? હું શું કામ લઉં? આપણે તો સવારી કરવા માટે છીએ. ગધેડાને ખરાબ લાગ્યું, પણ બિચારો તેમજ રડમસ થઈને ચાલવા લાગ્યો. પણ એ ભારે બોજથી છેવટે તે નીચે પડી જ ગયો. અરે રે, મેં આના પર વધારે ભાર લાદ્યો લાગે છે. ધોબીએ ગધેડાને થોડું પાણી પાયું અને બધો ભાર ઘોડાની પીઠ પર લાદ્યો. બોજો ખરેખર ખૂબ ભારે હતો. મારે ગધેડાની વાત માનીને એનો અડધો બોજો લઈ લેવો જોઈતો હતો. હવે મારે આ આખો બોજ એકલા જ બજાર સુધી લઈ જવો પડશે. સાર: હંમેશા બીજાની મદદ કરવી જોઈએ. જાદુઈ લાકડી. એકવાર એક જંગલમાં એક આળસુ સસલું રહેતું હતું. એક દિવસ એ એક ઝાડની નીચે બેઠું હતું. તેવામાં તેની પાસે જ એક લાકડી મળી. તે લાકડી એક જમીન પર ઠોકવા લાગ્યું. અત્યારે મને બહુ જ બધી ગાજરો મળી જાય તો. અને કેવું આશ્ચર્ય! અચાનક તેની સામે એક ગાજરનો ઢગલો જ આવ્યો. અરે આ શું? મને તો વિશ્વાસ જ નથી થતો. આ લાકડી જાદુઈ હશે. જરા ખાતરી કરી જોઉં. હે લાકડી, મને કુમળું ઘાસ આપ. તરત જ ત્યાં કુમળું ઘાસ હાજર થઈ ગયું. હે, મને જાદુઈ લાકડી મળી ગઈ. વાહ વાહ, વાહ વાહ! હવે તેને ખાતરી જ થઈ ગઈ કે લાકડી જાદુઈ હતી. 13 દિવસ પછી સસલું ફક્ત ખાતું રહેતું અને ઊંઘતું રહેતું. એક દિવસ સસલું આમ જ મજાથી સૂતું હતું. તેવામાં તેને દૂરથી સિંહને ત્રાડ સંભળાઈ. સિંહ! પણ મારી પાસે જાદુઈ લાકડી છે. હે લાકડી, મને સિંહ કર અને તે સિંહને સસલું કર. અને તરત જ તેનું રૂપાંતર સિંહમાં થઈ ગયું. હવે તો એ જરાય ન ગભરાતા મોજથી રહેવા લાગ્યું. પણ શિયાળની તો હાલત જ બગડી ગઈ. સિંહે શિકાર કરવાનું છોડી દીધું એટલે મારે તો ભૂખ્યા જ રહેવું પડે છે.
હવે મારે નજીકના જંગલમાં જઈને બીજા સિંહને બોલાવવો પડશે. શિયાળની સાથે બીજો સિંહ આવ્યો. હવે તે ખરેખરા સિંહને જોઈને સિંહ બનેલું સસલું ગભરાઈ ગયું. તેને કઈ સાચા સિંહની જેમ લડતા આવડતું નહોતું. હવે તેને ભગવાનની લીલાનો મહિમા સમજાયો. સિંહનો બાહ્ય રૂપ લઈને હું કઈ તેના જેવી હિંમત લાવી શકતો નથી. હે લાકડી, મને ફરીથી સસલું જ બનાવો. અને તે પછી તે સિંહની ગુફામાંથી કાયમ માટે જતું રહ્યું. સાર, રૂપ બદલવાથી મન બદલી શકાતું નથી.